હવે કાલના સંબંધમાં જે આપણે 4 સ્તરની વાત થઈ છે કે જે 4 પગથિયા નિશા નારદજીએ એક મિનિટ સ્વયં નિશા તે એક મિનિટ આજના 2 વાર રેકોર્ડિંગ થશે હા કે હમણાં વચ્ચે મને સહેજ એવું લાગ્યું કે મેં આંગળી મૂકી ને તો મને લાગ્યું કે જતું રહ્યું છે એટલે મારાથી સ્ટોપ થયું ને પાછું ફરી કર્યું છે એટલે આજના 2 રેકોર્ડિંગ હશે હા કે ઓકે. તો હવે આપણે કાલે જે વાત થઈ હતી કે 4 પગથિયા છે શ્રી ઠાકોરજીએ દેવર્ષિ નારદજીને બતાવ્યા ભગવદીયતા પ્રાપ્ત કરવા માટે, એના સંબંધમાં વાર્તા પ્રસંગ કોઈને લેવાનો છે તો લઈ લો, પછી આપણે આગળ વધીએ. વૈષ્ણવો ચાલો, કોને શું સ્મરણમાં આવ્યું છે? આમાં 4 પગથિયા જેમાં સાથે આવતા હોય એવા વૈષ્ણવ લેવાના ને આપણે? હા, એવા લેવાના. હા, તો એમાં આપણે આસ્કરણ રાજા લઈ શકીએ ને? તમે પ્રસંગ લો એટલે આપણને બધાને એટલે ખ્યાલ આવે. એમાં જો આસ્કરણ રાજાને એવું હોય છે ને કે પહેલા કીર્તન સાંભળે છે, પછી એમનામાં પ્રીતિ થાય છે અને પછી એ શ્રી ગોસાઈજી પાસે જાય છે ને પછી આપ કે છે કે તમે ગોવિંદ સ્વામીને કહો કે તમને જો શીખવાડે ને, અને પછી એમને એટલી બધો એ થાય છે, ભ્રમ સંબંધ લે છે, ઠાકોરજી પધરાવે છે, સેવા કરે છે ને એટલી બધી સ્વરૂપ આસક્તિ થઈ જાય છે અને પછી જયારે એ પોતે યુદ્ધ કરવા ગયા હોય એટલે એ તો પોતાનો રાજપાટ છોડીને પણ બી જતા રહે છે છેલ્લે લાસ્ટમાં એટલે વ્રજવાસ કરે છે. એટલે આવું આસ્કરણ રાજા. હા, એકદમ સુંદર. કાલે વાર્તા પ્રસંગ કયો યાદ આવ્યો તો ભૂલી ગઈ પછી. ના, બહુ સુંદર. જે ક્રમે ક્રમે એમને પ્રભુની એનું દાન થયું ફલાવસ્થા સુધીનું, કારણ કે જયારે સંપૂર્ણ બધું જ છોડી રાજપાટ પર હતા ત્યાં સુધી વ્યસન દશા હતી, પણ પછી જયારે સંપૂર્ણ છોડીને વ્રજવાસ કર્યો ત્યારે જે ફલાવસ્થા પ્રાપ્ત થઈને જે છેલ્લા 40 દિવસોનો જે પ્રભુએ જે સારસ્વત કલ્પમાં ગોપીજનોને જે દાન કર્યું એવું દાન એમને વ્રજમાં થયું છે. અને હા, ઓલા એક ખબર છે ચાચા હરિવંશજી જેમના ગામમાં પધારે છે ને પછી ઓલા બ્રાહ્મણ અને બ્રાહ્મણી દેવીની પૂજા કરતા હોય છે, પછી એ દિવસે દેવી રાતના આવતા નથી હોતા અને પછી આ લોકો તો ભૂખ્યા બેસી રહે છે, પછી દેવી કે છે એટલે દેવી દ્વારા સત્સંગ થાય છે એ બ્રાહ્મણ બ્રાહ્મણીને અને આપ એમને શરણે જાઓ તો પછી એ લોકો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના શરણે આવે છે અને પછી એ લોકોમાં પણ એટલી જ દ્રઢ પ્રીતિ થઈ હોય છે, પણ એમાં એવું નથી બતાવતા કે એમને આટલું, પણ દ્રઢતા તો એમનામાં પછી આવે જ છે. એ રીતનું આખું છે. મને પાછળ સમર્પણ તો કર્યું છે ને એમને પણ. યસ યસ યસ. હા, બસ એટલે ચોથું પગથિયું તો એમને કર્યું ને, કર્યું. સુંદર. હવે કોઈ વૈષ્ણવ? આપણે 21 જણ કોલમાં છે, ઇન્ક્લુડિંગ મી. મને કાઢી નાખો, 20 થયા. બીરવાબેનને કાઢી નાખો, 19 થયા. તો કેટલા પ્રસંગ નીકળી શકે ઓછામાં ઓછા? અને જેને બોલવાનો અવકાશ ના હોય મને હાથ ઊંચો કરીને કહી દે કે મારથી બોલાશે નહીં, તો ખબર પડે, તો પૂછીએ નહીં. ચાલો, કોણાથી બોલાય એવું નથી? હંસા આંટીથી નથી બોલાય એવું, જોઈ લીધું ભાઈ. ચાલો, સરસ. હવે બોલાય એવું તો છે પણ ખ્યાલ નથી આવતો. ઓકે, ચાલો, બરાબર, સમજી ગયા. હવે પદ્મનાભજી આવે. 4 પગથિયા છે જેમાંથી સત્સંગથી શરૂઆત થાય, સ્વરૂપ જ્ઞાન, સંપૂર્ણ સ્નેહ અને દાસત્વ દ્રઢ કરવા માટેનું સમર્પણ. તો આ રીતના 4 પગથિયા પર
માસી આવે પદ્મનાભ દાસજી આવે, માસી આવે પદ્મનાભદાસજી. હા એ હા કહું બોલો, છું. લઈ લો પ્રસંગ લઈ લો, પ્રસંગ લઈ લો. એટલે પ્રસંગ નહીં પણ આવરી લો એમ ટૂંકમાં. એક પ્રસંગમાં તો આ પતે નહીં એટલે આવરી લો. મિલનબેન કે છે રાજાનો સત્સંગ શરૂ થયો, શું કરવું છે ભાઈ? મિલનબેન રેકોર્ડિંગ કરી દો છો? કેન યુ રેકોર્ડ? કારણ કે બધા અહીંથી નીકળશે. રેકોર્ડેડ જ છે આજે તો. હા પણ તોય એમને કોને રેકોર્ડ કરી દે? કેન યુ રેકોર્ડ એવું લખી દઈએ તો પછી કેવું બધા અહીંથી નીકળે ત્યાં જાય એવું બધું બધાને ના કરવું પડે અને આપણે સાંભળી લઈએ. રાજા પધારવાના નથી એટલે ચાલશે, નહીં તો પધારવાના હોય તો આપણે એવું કરીએ. બધાને વિડીયો કેમ ચાલુ થઈ જાય છે ખબર નથી પડતી. નીતાબેન નો, લતા માસી નો, બધાના વિડીયો ચાલુ છે. આઈ ડોન્ટ નો વોટ્સ ગોઈંગ ઓન. ફોનને ઊંધા મૂકી દો ના ફાવે તો. ચાલો નથી પ્રસંગ કોઈને પણ સ્મરણમાં આવતો? મને વિધવાબેન પેલા ચાચાજીના દ્વારા અંગીકાર થયેલા જે રાજપૂતના દીકરી હતા ને, કારણ કે સીધું લીલા પ્રાપ્તિ થઈ ગઈ એવું દ્રઢ સમર્પણ થઈ ગયું. હા પછી આ પેલા એટલે એક મિનિટ લઈ લઉં કારણ કે બધાને એકદમ જ ખ્યાલ ના હોય ને. તો એ રાજપૂતના દીકરીનો સંગ થયો રસ્તામાં. એને પિયરમાંથી લઈને આવતા હતા રાજપૂત, અને એમનો સંગ થયો ચાચાજી થકી. તો ચાચાજીને સાથે સંગ થતા જ એ દીકરીને થયું કે આપણે આમના સેવક થઈએ તો સારું, સરને જઈએ તો સારું. એટલે એમને ચાચાજીએ આ બાજુ નામ સ્મરણ કરાયું અને એની સાથે જ લીલાની જે સ્વરૂપનું જ્ઞાન છે, સત્સંગ થતાની સાથે જ સ્વરૂપ જ્ઞાન થઈ ગયું છે. ચાચાજીને આ જે ઉત્તમ સામગ્રી છે પ્રભુના લાયક, એનું લીલાનું જ્ઞાન થઈ ગયું છે અને એમના દીકરીને પણ થઈ ગયું છે. ત્યારે જ કીધું કે આપણે શરણે જઈએ. રસ્તામાં જ હજી તો મળ્યા છે. તો એમના એ જે પેલું કહેવાય કે જતી વખતે જ્યાં આગળ ઠેરવાનું થાય ગામમાં, ત્યાં જ મળ્યા છે. હજી એમના ઘરે પહોંચ્યા પણ નથી. અને ત્યારે તો સ્વરૂપ જ્ઞાન થતા નામ સ્મરણ કરાવી લીધું. અને એ જે થયું સંપૂર્ણ સ્નેહ થઈ ગયો, કારણ કે મહાત્મા જ્ઞાન થયું, સ્વરૂપ જ્ઞાન થઈ ગયું, સંપૂર્ણ સ્નેહ થયો. એટલે એ સેવામાં જ્યારે આપ પહોંચ્યા ત્યારે એ સમયે એટલો બધો વિપ્રયોગ થયો છે કે પ્રભુએ ત્યાં જ અંગીકાર કરી લીધો છે. હા બરાબર છે. તો આ ક્રમે ક્રમે સત્સંગ, સ્વરૂપ જ્ઞાન, પ્રભુમાં સંપૂર્ણ સ્નેહ, એવો બધો એટલો સ્નેહ ઉત્કટ કે પોતે સામગ્રી થઈ અને પ્રભુને અંગીકાર થયા. અને પ્રભુએ સ્વયં એ જ સમયે ત્યાંથી પધારીને ગોવર્ધન ધરણ શ્રી ગુસાઈજી પ્રભુએ ટોક પણ કરી છે. એ આગળના પ્રસંગમાં આવે છે કે આપે કેમ ગોવર્ધન ધરણને ત્યાં પધારવા આજ્ઞા કરી, પણ સામગ્રી ઉત્તમ હતી તો પ્રભુ પોતે પધારીને અંગીકાર કર્યો છે. તો આ છે સંપૂર્ણ સમર્પણ. એવું કે પ્રભુએ એને એ સમયે અંગીકાર પણ કરી લીધો. એટલી હદનું સંપૂર્ણ સમર્પણ. તો ત્યાં દાસત્વની જે ભાવના છે એ દ્રઢ થતાની સાથે જ પ્રભુએ અંગીકાર કરી લીધો છે. નિશાબેન પેલી છોકરીનો આવે ને પેલી કૃષ્ણદાસે હતું કે પેલી છોકરીને વેશ્યામાંથી લઈને એને એક દિવસ માટે બોલાવે છે. પણ એનું સ્વરૂપ શ્રી કૃષ્ણદાસ અધિકારીજી એમનું સ્વરૂપ જાણી ગયા છે. વેશ્યાની દીકરીને હજી નથી ખ્યાલ આવ્યો. આ રાજપૂતની દીકરીએ તો સત્સંગ થતા ચાચાજીનો સંગ થતાની સાથે જ રાઈટ રાઈટ. પણ આ છોકરીને પણ આવડે ને એવું કઉ છું મેં. એ છોકરીને પછી એને કેવી રીતે આવે? બીજું પગથિયું ખૂટે છે, હું તમને એવું કઉ છું.
હા 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 ખ્યાલ આવી ગયો મને. ખ્યાલ આવ્યો? હા બરાબર. ને પહેલો સત્સંગ જ નથી થયો ને એને તો પહેલું જ પગથિયું છે રાઈટ. હા, પહેલું બીજું બંને ના તો જ્ઞાન થયું છે ના એટલે હા. સત્સંગ ના થાય તો જ્ઞાન કેવી રીતે થાય? બરાબર છે. આ તો Right, right, વૈષ્ણવની right. કૃપાથી એમને લીલાની પ્રાપ્તિ એ થઈ. એમનું સ્વરૂપનું યાદી લીલામાં જે છે એ કૃષ્ણદાસ અધિકારીજીને થઈ ગઈ છે એટલા માટે. બરાબર તો એ તો બરાબર. ભગવદીઓ છે, એમને તો બધાના સ્વરૂપની જ્ઞાતિ હતી એટલે તો અંગીકાર થયો. પછી વિષ્ણુદાસ છીપા. હરિવંશજી નું લીધું ને નિશા ત્યારે જયારે આપણે આ વાંચન માં લીધું હતું ને સૌથી તે પહેલે જ દડે તે દડે ચાલુમાં આપણે આ પ્રસંગે લઈ જ લીધો હતો. કયો? હમણાં જે તે લીધો ને જે ચાચા હરિવંશજી. હા, મને નથી યાદ. મને નથી યાદ. લીધો તો એ દિવસે અને ત્યારે પણ આપણે આ જ વાત થઈ હતી કૃષ્ણદાસ અધિકારીની જે પણ એ ત્યાં આગળ એ બધા પગથિયા પૂરા નથી થતા એમને તો સત્સંગે નથી લીધું લીનાબેન, નથી લીધું. ના એટલે જસ્ટ એવું કહું છું કે એ દિવસે પણ આપણે આ ક્લેરિફિકેશન કર્યું હતું એવું આ મને આખું પાછળનું આવી રીતે રીકોલ થયું તને એટલે મને યાદ નતું આવતું પણ અત્યારે તું બોલી ત્યાર પાછું આખું બધું ફરી રીકોલ તો થયું. હશે તો તમે પાછું સાંભળો ને એટલે તમને વધારે ખ્યાલ હોય. પાછળ હમણાં રેકોર્ડ નહીં મને ચડ્યું હે નથી ખ્યાલ. હા, હમણાં નથી રેકોર્ડિંગ મેં ચડાયા. ના. ઓ માય ગોડ, મને ખાલી મેસેજ કરી દેવાનું, હું તો રાઈટ હવે કરી દઉં ના ને તો રહી જાય તો હું કરી દઈશ. હા, મારો કાલનો રહ્યું છે કાલનો. હા, કારણ કે મેં સેવ કર્યું પછી હું કશે રસ્તામાં ચાલુ રસ્તે કરતી હતી અને એકદમ લાઈટ ગ્રીન થઈ મેં તો અહીંયા રહેવા દો. કદાચ કાલનો જ રહ્યો છે. કાલનો જ હશે ને, પછી આગળના આગળ નહીં રહે ને? સુધીનો છે. ઓકે ઓકે, ઓલરાઈટ. તો ફ્રાઈડે નો કાલનો કદાચ નથી ભગવતી માસી તે છતાં જોજો ફ્રાઈડે નો મેં શોધ્યો આઈ કુડન્ટ ફાઇન્ડ ધ ફ્રાઈડેઝ વન. Really? ફ્રાઈડે નો થઈ ગયેલો હોવો જોઈએ પણ તે છતાં જોઈ લેજો. ઓકે ચાલો. હવે કોઈ વૈષ્ણવ? મેં હા, સાંભળેલો લેતા તાને ફ્રાઈડે તમે નો છે. કોઈક લેતું તો વિષ્ણુદાસ છીપાનું લઈ લો ને જરા. હા, વિષ્ણુદાસ છીપા આવે ને. હા, એટલે આવે એવું નહીં, તમે લઈ જ લો. કારણ કે એવું કરવામાં છે ને બધાને કનેક્શન તૂટી જાય. આવે એમ વિષ્ણુદાસ છીપા કારણ કે જ્યારે વેચતા હોય છે એમના છાપેલા વસ્ત્ર અને પછી એમને કૃષ્ણદાસ મેઘન જીનો સંગ થાય છે અને પછી એમને થાય છે કે આ તો કોઈ બહુ સાધુ પુરુષ છે એમ અને પછી શ્રી મહાપ્રભુજીને પછી એ સેવક થાય છે અને પછી એમને બધું ત્યાં જ બધું ત્યાગ કરી દે છે અને એમને પછી આપ એમનું જીવન પોતે છેક સુધી છેલ્લે શ્રી ગુસાઈજી પ્રભુચરણ સુધી એમની સાથે જ વિતાવે છે બધું ત્યાગ કરીને. બિરવાબેન, ત્યાં પહેલું પગથિયું છૂટી જાય છે. એમને તો ડર હતો કે આ મારું લઈ જશે એટલે ત્યાં પહેલું પગથિયું છૂટી જાય છે. નથી આવતું કારણ કે એમને તો ડર લાગે છે ભાઈ મારું પાછું આ થાન મારે આપવું પણ નથી, વેચવું પણ નથી, કારણ કે કઈક પાછું મારે જ અલૌકિકમાં જવું પડશે તો એવો ડર લાગે છે. એમને ખ્યાલ આવી જાય છે. ડર તો એવો લાગે છે કે આ વૈરાગ્ય છે એટલે મારા ઘરમાં પણ વૈરાગ્ય થઈ જશે આમ. એ જ કે જવાનો ડર. વૈરાગ્યનું દ્રવ્ય છે એમ. મહાપ્રભુજી કેટલું સરસ કે છે કે તમારા જેવા જીવ માટે જ અમે અહીંયા આયા છે ભૂતલ. આયા વિષ્ણુદાસ આવો પધારો. આ થાન બધા લઈ લો એમ બોલ વગર જોઈએ કહી દે છે ને. બહુ સુંદર છે. મને એવું થાય કે હું વારે વારે એટલું વાંચ્યા જ એ કરું. 4 પગથિયા છે ને આપણે જોડવા જઈએ ને તો આમ એક એક કરીને એક બે બધા બહુ વૈષ્ણવમાં દેખાઈ જાય પણ આમ 4 ને જોડીએ ને તો એની યાદી કરતા થોડીક વાર લાગે પણ કર્યા કરવાનું. એવું કરતા કરતા કેટલા બધા પધારે. બહુ બધા વૈષ્ણવ પધારે. ભલે ને કનેક્શન થાય ના થાય, વૈષ્ણવ પધારે એટલે કૃપા તો કરે ને કરે જ. આ તો કઈ આજની સ્થિતિ. હા, ગદાધર. હા, બરાબર. ચલો, I was thinking કે કેમ કોઈ બોલતું નથી. હા, બોલો. એ આવે જ ને એમ કહું છું. ગદાધર દાસ તો મને યાદ આવ્યું. ગદાધર દાસ નહીં આવશે પણ ગદાધર દાસ કારણ કે એમના પહેલા પગથિયા નથી આવતા. ગદાધર દાસ દ્વારા જેમનું થયું એ આવશે. કારણ કે એમના સંઘથી જ પછી
હા એમને બધું પ્રાપ્ત થયું છે. લઈ લો ને માસી, થોડો પ્રસંગ તો બરાબર ખ્યાલ આવી જાય. કેમ કે 4 ને જોડવાના જ અઘરા છે. એ તો બધું બેન જોડતા નથી આવડતું. મિલનબેન, તમને કેમ ના અઘરા લાગે છે? એવું નહીં, એટલે આજે મેં મનોમંથન એના પર જ કે ભાઈ 4 પગથિયા જે ક્રમશઃ આપણે એમાં જો એટલી વાત સંઘ થયો ને, ભગવદીય નો સંઘ થયો, બરાબર એમને. હા એટલે સંઘ થાય એટલે મહાત્મા જ્ઞાન તો થાય જ, કારણ કે જ્યારે સંઘના પ્રતાપે જ મહાત્મા જ્ઞાન થાય, બીજું તો કોઈ શક્યતા જ નથી. જ્યારે આપણને એવું કીધું એક જ એ લઈને આચાર્ય ચરણે કે મહાત્મા જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વો અધિક સ્નેહ એટલે ભક્તિ. તો એ જ્ઞાન પ્રાપ્ત કરવાની ચાવી કઈ? સત્સંગ. તો એના દ્વારા એમને થયું, એટલે એમને પછી સેવામાં લીધા. જે પ્રભુ સમર્પણ છે ને એમાં પાછું પણ નિશાબેન, ટોકરીની સેવા આપી, ટોકરીની સેવા નિશાબેન, હા બરાબર, એક જ મિનિટ હું પૂરું કરું, એક જ મિનિટ પૂરું કરું, એક જ મિનિટ પછી તમે લો. એટલે ટોકરીની સેવા એમને આપી ત્યારે પ્રભુએ સાનુભાવ જતાયો, જે સંપૂર્ણ સ્નેહની સ્થિતિ છે ત્યાં ગઈ. સંપૂર્ણ સ્નેહની સ્થિતિમાં સાનુભાવ ભરીને છે. સંપૂર્ણ સ્નેહ એ જ સાનુભાવ. તો સર્વત્ર પ્રભુનો અનુભવ એટલે નથિંગ બટ સાનુભવ. તો આ જે છે એ પ્રભુએ જણાયું કે ટોકરી સુંદર આરોગ્યતા પ્રભુ. ગદાધર દાસે કીધું કે આપની સેવા લીધી. અને આચાર્ય ચરણે તો સંપૂર્ણ રીતે એમનો અંગીકાર કરેલો જ છે, એટલે જ્યારે વેશ્યા પણ રાખી છે તો પણ આપે ટોક નથી કરી. હવે કદાચ પ્રશ્ન એ થાય કે આપ અંગીકૃત જ હતા અને પછી સત્સંગ થયો, તો એનો મને જાણ નથી. એટલે એ જગ્યાએ કદાચ પૂરેપૂરી 4ની સંગતિ ના બેસે એવું બને, કારણ કે આપ અંગીકૃત જ હતા અને પછી જ આપને સેવા આપી હશે, ટોકરીની સેવા પણ આપી. હતું એ વૈષ્ણવ જ હતા, અને પછી વેશ્યાનો સંગ થયો ને એટલે પછી એમને એ કોઈ બોલાવતું નતું. ત્યારે પછી ગદાધર દાસે કીધું કે ના, આપ ભાજી લઈને આવો. એટલે અંગીકૃત તો છો જ આપ. આપ અંગીકૃત હતા. હા, એ જ કહેવા માંગતા હતા ને બીજવાબેન. મને પેલું બોલતી હોય ને ત્યારે સંભળાય ખરું કોઈનું, પણ પછી મારું સ્ટોપ થતા મને જરાક બ્રેક લગાડતા વાર લાગે. એટલે ચાલો મિલનબેન, હજી આપણી પાસે ટાઈમ છે. મનન ચિંતન કરજો, આપણે આગળ વધીએ. 4 જોડવાનો પૂર્ણ પ્રયત્ન. શ્રી વલ્લભાધી શીખી છે. તો આપણે આ જે વાંચન હતું એ તો જે મહર્ષિ વ્યાસજીની જે અધિકારની સ્થિતિ છે, મધ્યમ કઈ રીતે છે, તો એમનામાં જે સૌનક ઋષિ જેવા જે બધા જે દોષ છે એવા નથી, એટલે કે સાધન રૂપા નથી, વૈરાગ્ય નથી, છતાં પણ પ્રભુનો જ જ્ઞાન કલા અવતાર છે, એટલે બધા પદાર્થનું જ્ઞાન તો છે અને પ્રભુમાં પ્રીતિ પણ ભારોભાર છે. પણ છતાં નારદજીના ઉપદેશ પછી, કારણ કે નારદજીનો જે સંગ થયો, આ જ સંઘનો પ્રતાપ, એમના ઉપદેશ પછી ભગવદીયતા વ્યક્ત થઈ છે મહર્ષિ વ્યાસજીમાં. અને પછી તો ગુણાનુવાદ કરી શક્યા છે આપ પ્રભુના, ત્યાં સુધી ક્યાં ગુણગાન કરી શક્યા છે. એટલે નારદજીના ઉપદેશ પછી ભગવદીયતા વ્યક્ત થઈ અને તેમને ભગવાનના ગુણગાન સિવાયના બીજા સાધનોમાં સત્કર્મમાં આસક્તિ હતી, તે પણ નારદજીના ઉપદેશથી દૂર થઈ. એટલે પ્રભુના ગુણગાન સિવાયના જે બીજા સાધનોમાં જે કંઈ હજી રહી ગયેલું હતું, પ્રેમ ગલી હતી સાકરી, તમે દો ન સમાય, એટલે એ તો નીકળે ત્યારે જ સ્થિતિ જે બનવાની છે એ બને, નહીં તો અધૂરું રહે. એટલે એની વાત કરતા અહીંયા આગળ કહ્યું કે ભગવાનના ગુણગાન સિવાયના બીજા સાધનોમાં સત્કર્મમાં આસક્તિ હતી, તે નારદજીના ઉપદેશથી દૂર થઈ.
આપે નારદજીનું પૂજન કરી પોતાની ન્યૂનતા પૂછી અને ઉપદેશ સાંભળ્યા પછી બીજો કોઈ પણ પ્રકારનો આગ્રહ રાખ્યો નહીં અને આપને ભગવદીયતા પ્રાપ્ત થઈ. તો જેવી રીતના વક્તા દેવર્ષિ નારદજી જેમને પ્રભુએ સ્વયં સાધનો કરાવીને ભગવદીયતા પ્રાપ્ત કરી અને એમના સંગ દ્વારા વ્યાસજીને એમના ઉપદેશથી ભગવદીયતા પ્રાપ્ત થઈ. તો આ મધ્યમ અધિકારીની એક સ્થિતિ જે 3 લક્ષણો બતાયા કે ભગવત કૃપા, ભગવદીયતા અને ભગવદ રૂપતા. તો એમાંથી ચાર જે પગથિયા જે સાધનો પ્રભુએ બતાયા એના દ્વારા પહેલા તો ભગવત કૃપા પ્રાપ્ત થઈ છે, પછી ભગવત કૃપા પછી ભગવદીયતા 4 સાધનો દ્વારા અને ભગવદીયતા પ્રાપ્ત થતા એમને ભગવત રૂપતાનું પ્રાપ્તિ થઈ છે. તો નારદજીને જ્યારે માતાનો પ્રતિબંધ દૂર થયો, સત્પુરુષોની સેવા મળી, સંસારમાં પ્રીતિ ન રહી, ત્યાર પછી ભગવદીયતા પ્રાપ્ત થઈ. તો સંસારમાં પ્રીતિ ન રહેવી એ જ વૈરાગ્ય અને ભગવદીયતા જે ઉત્તમ જે સ્થિતિ છે એ પ્રાપ્ત થાય એ ફક્ત ને ફક્ત જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થાય. વૈરાગ્ય ઉત્પન્ન પણ નહીં, પણ જ્યારે વૈરાગ્ય દ્રઢ થાય ત્યારે. નારદજીએ વ્યાસજીને ભાગવતની પરંપરા નથી કહી, એ લોક પ્રસિદ્ધ ન હતી. વ્યાસે તે સઘળો અનુભવ સમાધિમાં કર્યો છે. એટલે વ્યાસજીને આ જે બધો પ્રકાર છે એનો અનુભવ સમાધિ ભાષામાં થયો છે. હવે ઉત્તમ અધિકાર. અહીંયા કશે નારદજીની માતાનું નામ આવ્યું હોય તો આવ્યું છે? નથી આવ્યું. આવે તો તમે જરૂરથી લેજો. ઉત્તમ અધિકાર વિચાર. શ્રી સુખદેવજી અને પરીક્ષિત રાજા ઉત્તમ અધિકાર વાળા વક્તા અને શ્રોતા છે. સુખદેવજીમાં દ્રઢ વૈરાગ્ય છે, ભગવતપણું છે. રાજામાં પણ તે બંને છે. શું કહ્યું? દ્રઢ વૈરાગ્ય અને ભગવતપણું એ બંને શ્રી સુખદેવજીમાં બિરાજે છે અને રાજામાં પણ છે. દ્રઢ વૈરાગ્યપૂર્ણ શ્રી સુખદેવજીને ભાગવતના શબ્દ અને અર્થ ઉભયનું સંપૂર્ણ જ્ઞાન છે. આપ સ્વયં પ્રભુનો અવતાર છો અને આપનો પ્રાકટ્યનો પ્રકાર બધાને ખબર છે. તો એના પ્રમાણરૂપ જ છે કે આપને ભાગવતના શબ્દનું અને અર્થનું ઉભયનું જ્ઞાન છે. તો વૈરાગ્ય શ્રીમદ ભાગવતમાં અધિકાર દેનારો છે. આપણે પહેલી વાત થઈ હતી કે અધિકાર દેવા વાળું શું છે. તો એમાં વાત થઈ હતી કે બહારના જે સન્માન દેતા અધિકારો છે એ પ્રભુ પ્રાપ્તિના અધિકારને ઘટાડવા વાળા છે. જે મુખ્ય તત્વ છે આનું લેવાનું અધિકાર લીલામાં, આખી અધિકાર લીલામાં જો એક તત્વ સ્વરૂપે લેવા જેવું હોય તો આ કે જે બહારના દેખાતા લૌકિક સંબંધો દ્વારા મળતો સન્માન અને અધિકાર, જે વયથી પણ હોઈ શકે, જે પોતાની ક્ષમતાથી પણ હોઈ શકે, જે પોતાના સંબંધોથી પણ હોઈ શકે, કોઈ પણ પ્રકારે હોઈ શકે. પણ એ જે અધિકારો અને મળતા સંબંધોમાં સન્માન એ આ લૌકિકના અંદરના અધિકારો પ્રભુ પ્રાપ્તિના જે અધિકાર છે ને એને ઘટાડવા વાળા છે. એટલે હવે એની પર આપણે આગળ પણ વાત કરી હતી, ખાલી આ રિમાઇન્ડર જ છે કે અહીંયા આગળ જ્યારે અધિકારની વાત કરી તો વૈરાગ્ય શ્રીમદ ભાગવતમાં અધિકાર દેનારો છે. ભગવદ આવેશ થવા માટે વૈરાગ્ય આવશ્યક છે. એટલે એના પર પણ આપણે ષોડશનું આપણે શ્લોક લીધેલો જ હતો કે વિષયાક્રાંત દેહાનામ ન આવેશ સર્વથા હરી. કારણ કે વિષયથી આક્રાંત થયેલો, એટલે જ્યાં વૈરાગ્ય નથી ત્યાં બીજું શું છે? વિષયો જ છે. વિષયોના કારણે જ વૈરાગ્ય શક્ય નથી. એ કોઈ પણ હોઈ શકે.
એના માટે કઈ બહુ મોટું મોટું હોવાની જરૂર નથી. રંજક પણ જો છે તો ત્યાં વિષયનો સ્પર્શ પણ છે તો ત્યાં વૈરાગ્ય નથી. કોઈને એમ થાય ઓ મેં તો આ છોડી દીધું છે, પેલું છોડી દીધું છે, આવું કરી દીધું છે, આવું કરી દીધું છે, એવી રીતના વૈરાગ્ય સિદ્ધ નથી થતું. બધું છોડવાથી જો વૈરાગ્ય સિદ્ધ થતો હોત તો બહુ સારી રીતે કળિયુગમાં પણ વૈરાગ્યો મળી રહેત, પણ એવું થતું નથી. એ એક પગથિયા છે કે ચલો ભાઈ અસમર્પિત અસમર્પિત આચાર્ય ચરણની જે આજ્ઞાઓ છે એ ક્રમે ક્રમે એનું આચરણ કરીને વૈરાગ્ય તરફ જવાના એક પગથિયા છે. પણ એમાં એક પણ ડાકવું પડે તો સીધું નીચે પણ પડી જવાય. કારણ કે જ્યારે મેં આ વાત આ શબ્દ એટલે આ જે તત્વ છે, જે લાઈન છે કે બહારના સન્માન દેતા અધિકારો અંદરના પ્રભુ પ્રાપ્તિના અધિકારને ઘટાડે છે, ત્યારે એનું મનન ચિંતન કરતા મને બહુ સુંદર રીતે એક જે સ્મરણ થયું હતું એ હું શેર કરું કે સારું આ તો સાપ સીડીના ખેલ જેવું છે. આપણે બહુ રમ્યા છે. નેક્સ્ટ એન્ડ લેડર બધાને જ રમતા આવડે, બરાબર છે. લેડર ચડો, જરાક અંદર રંચક પણ અહંકાર કે જે પણ કહેવાય એને તમે તમારી રીતે કહી શકો છો, પણ એ પહેશે તો ત્યાં પેલો કાર્ડ રૂપી સર્પ બેઠેલો જ છે. એ કોળિયો કરીને સીધા નીચે. જેટલું પણ કરેલું છે એ બધું ઝીરો પણ નહીં, ઝીરો કરતા નેગેટિવમાં. કદાચ કરેલું જતું રહે ને તો બેલેન્સ થઈ જાય, પણ તો નેગેટિવ બેલેન્સ થઈ જાય, એટલું બધું નીચે ઉતારી પાડે. તો આ તો આપેલા પગથિયા છે. એ વૈરાગ્યપૂર્ણ સ્થિતિને પામવા માટે ક્રમે ક્રમે કદાચ જીવની પરિસ્થિતિ પ્રમાણે મદદ કરી શકે છે, પણ એનો મતલબ એવો નથી થતો કે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયું, વૈરાગ્ય દ્રઢ થઈ ગયું. કારણ કે મનસ્થિતિ પરિસ્થિતિ કરતા પણ બહુ બળવાન છે. સમજો એક વાતને. અને એટલા માટે એવું કીધું કે ભગવદ આવેશ થવા માટે વૈરાગ્ય આવશ્યક છે. એટલે વિષય આક્રાંત થયેલો દેહ એટલે કે જેનામાં વિષયો નો આક્રાંત છે, એટલે કે વિષયો રહેલા છે, એવા દેહમાં ભગવદ આવેશ થતો નથી. એવી આજ્ઞા આપણને 16માં આચાર્ય ચરણ કરે છે. ગ્રંથનું નામ બોલાઈ ગયું છે. પણ એનો એક્ઝામ્પલ વૈરાગ્યનો તો રાજા પણ સત્સંગમાં કહેતા હોય છે. ખબર કે એક ઋષિ જે હોય છે તો 40 વર્ષથી તપ કરતા હોય છે આવી રીતે, અને પછી જયારે એ જે બહાર બેઠા હતા ને એકવાર ઉપરથી પ્લેન પાસ થતું હતું એમ, એટલે કે હવે આટલા વર્ષોથી એ કર્યું એમ કે હજી બહુ ટાઈમ થઈ ગયો એમ કે પ્લેનમાં તો બેઠો જ નથી એમ. તઈ એમ કે આ એક્ઝામ્પલ આપે છે. રાજા 2-3 વર્ષ સત્સંગમાં સાંભળ્યું છે રાજાના. અને આપણે ભાગવતજીમાં પણ જોઈએ તો સૌભરી ઋષિ છે, કેટલું વૈરાગ્ય, કેટલું તપ. સૌભરીનું વધારે રાઈટ. સૌભરી ઋષિનું તો આપણને ભાગવતજીમાં જ છે કે કેટલું તપ, અને માછલાના સમાગમ એમાં જળમાં જોઈને એ ઉત્પન્ન થયું. અને એટલા માટે જ આપણને સંસારમાં રહીને કરવાનું કીધું છે. પરીક્ષિત રાજાની ઉત્તમ અધિકારની સ્થિતિ બતાવી અને મહર્ષિ વ્યાસજીની ના બતાવી. શ્રોતા મહર્ષિ વ્યાસજી પણ છે, અને શ્રોતા સૌનક આદિ ઋષિઓ પણ છે, અને શ્રોતા પરીક્ષિત રાજા પણ છે. પણ અધિકાર ઉત્તમ કોનો બતાવ્યો? સંસારી એવા પરીક્ષિત રાજા. હમણાં જ આપણે થોડા દિવસ પહેલા જ આઈ થિંક હું બોલી હતી કે એક પિક્ચર જોવા જવાનું હોય, પણ પછી પોતાના મનને પકડી રાખ્યું કે હવે આ ઉંમરે ને આ પિક્ચર ને આ બધું તો આપણે તો સત્સંગ કરવાનો હોય ને, તો કઈ બધું ઠીક છે આપણે જવું ના જોઈએ. પછી એક જોઈને આવ્યું, એને પૂછ્યું કેવું લાગ્યું, બીજું જોઈને આવ્યું, બીજું પૂછ્યું, ત્રીજાને સ્ટોરી પૂછી લીધી.
અરે ભાઈ જોઈ લીધું હોત તો એટલો ટાઈમ ત્યાં પતિ ખંખેરીને ઉભા, બીજા દિવસે એનું નામ નહીં. એ સામાન્ય જીવ સામાન્ય જ એક્ઝામ્પલ આપે, એટલે હું મારી રીતનું કહું છું. મન અને વાણીનો એ ના થયો ને, એમાં સંગમ ના થયો ને. મન, વાણી ને ક્રિયા, સત્યનિષ્ઠા, જે પહેલામાં પહેલું નારદજીએ કલિકાલમાં જોયું ના, અને જેના લીધે એમનું મન વ્યથિત થયું. આમ તો 28 કે એવા હતા, ખબર નહીં કેટલા હતા, હવે નંબર સે ભૂલાઈ ગયા. પણ જે અનર્થ જોયા નારદજી, એમાં પહેલામાં પહેલું અનર્થ મન, વાણી અને ક્રિયા, એટલે કે સત્યનિષ્ઠા નથી. સત્ય એને જ કહેવાય કે જ્યાં એ 3 નો સમાગમ હોય. બાકી બધો વાણીનો વિલાસ કહેવાય, ક્રિયાનો દેખાડો કહેવાય અને મનનો બગાડ કહેવાય. જો આ 3 અલગ અલગ દિશામાં લગામ જતું. છે ને, મન લગામ ને. મન લગામ, પણ એવું કહું છું કે જો આ 3 નો સમાગમ ના થતો હોય તો વાણીનો વિલાસ કહેવાય, ક્રિયાનો દેખાડો કહેવાય. કારણ કે આચરણમાં કઈક છે અને અંદર કઈક છે, એટલે ક્રિયાનો દેખાડો થયો. અને મનનો તો બગાડ કહેવાય, કે જેને કોઈ બગાડ એટલા માટે કે જેને કોઈ પામી ના શકે. એ તો એ જ જાણે, જેના મનમાં જે હોય તે જ જાણે. બીજું કેવી રીતે જાણી શકે? એટલે આ રીતની સ્થિતિ નારદજીએ જોઈ જ્યારે એમને ખૂબ ગ્લાનિ થઈ, અને તે પણ તીર્થ સ્થાનોમાં જોઈ. પ્રોબ્લેમ એ જ છે કે આની આડમાં કરે ત્યાં જ તો બધા ભૂલા પડે. તમે કરો ને જે કરવું હોય બિંદાસ પતાઈને કરો, કહીને કરો. આની આડમાં કરવાની કોઈ જરૂર નથી. પ્રથમ સ્કંદમાં કોણું અનમ્યુટ થઈ જાય છે? પ્રથમ સ્કંદમાં એ ખાસ કહ્યું નથી. સુખદેવજીનો અધિકાર સિદ્ધ છે એની વાત અહીંયા કહ્યું કે પ્રથમ સ્કંદમાં એ ખાસ કહ્યું નથી. રાજાને યજ્ઞ આદિમાં આસક્તિ નથી, શિષ્ય આદિમાં નથી. રાજાના લક્ષણો બતાયા. એમને સુખદેવજીની પ્રથમ સ્કંદમાં વધારે વાત નથી કરી, પણ અહીંયા રાજાની કરી છે. કારણ કે સુખદેવજીનો આખો પ્રસંગ પાછો આવશે, એમનું કેવી રીતના પ્રાકટ થયા છે ને બધું જ, એટલે અહીંયા આગળ નથી પ્રથમ સ્કંદમાં. પણ રાજાને યજ્ઞ આદિમાં આસક્તિ નથી, એટલે જે સૌનક આદિ ઋષિઓની સ્થિતિ હતી એની વાત છે. શિષ્ય આદિ નથી, કોઈના પણ શિષ્ય નથી. પરીક્ષિત રાજા શોધવા નથી ગયા. આપણે કાલે જ એની વાત થઈ હતી કે પરીક્ષિત રાજા કઈ સુખદેવજી મહારાજને શોધવા માટે નથી ગયા. સદંશ થયા પછી સુખદેવજી સ્વયં ત્યાં પધાર્યા છે. તો અહીંયા કીધું કે ના તો એમને યજ્ઞ આદિમાં આસક્તિ છે, ના તો આપ શિષ્ય આદિ છો. વક્તા કરતા પોતે ચડ્યાતા હોવાનું પણ અહીંયા માનતા નથી. બારોબાર શ્રી સુખદેવજીના વચનોમાં દ્રઢ વિશ્વાસ છે. એટલે કહ્યું કે જે રીતના સૌનક આદિ ઋષિઓની જે સ્થિતિ હતી કે એમને સુતજી કરતા વધારે જ્ઞાન હોય, એવું એમને જે અહંકાર હતો થોડો પણ, એના કારણે જ હીન અધિકારીમાં એમની ગણના થઈ છે. તો કે વક્તા કરતા પોતે ચડ્યાતા હોવાનું પણ માનતા નથી. બ્રાહ્મણનો શાપ થયો છે, હૃદયમાં સંતાપ છે, પ્રભુની સેવા જ મુખ્ય માની છે. જે સુકે સંભળાવ્યું તેમાં સંદેહ રહ્યો નથી, સંપૂર્ણ વિશ્વાસ છે, તેથી શ્રવણનું ફળ થયું. તો રાજનને ઉત્તમ અધિકારી કયા અને શ્રવણનું જે ફળ પ્રાપ્ત થાય એ થયું. એના કારણોના સંદર્ભમાં કહ્યું કે એમની આ જે કહેવાય કે લક્ષણો છે, એના કારણે આપણે શ્રવણનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થયું છે. ઉત્તમ અધિકારનું પ્રકરણ 7 થી 19 સુધીના 13 અધ્યાયનું જે આપણે વાત કરી હતી, અંગી અને અંગ, 12 પ્રભુના અંગ અને 13 પ્રભુ અંગી. તો ઉત્તમ અધિકારીનું પ્રકરણ 7મા અધ્યાયથી લઈને 13 અધ્યાય સુધીનું, 19મા અધ્યાય સુધીનું, એટલે કે 13 અધ્યાયોનું છે. ભગવાનના અંગ 12 અને 13મા અંગી ભગવાન પોતે, મળીને કુલ 13 છે. માટે શ્રોતા અને વક્તાના ભગવાન પણાથી ઉત્તમ અધિકાર પ્રકરણમાં 13 અધ્યાય છે.
શ્રોતા અને વક્તાના ભગવાનપણાથી ઉત્તમ અધિકાર પ્રકરણમાં 13 અધ્યાય. એમાં શ્રી મહાપ્રભુજીને સંમત પ્રકરણ વિભાગ એવું ટાઇટલ છે. એટલે આ પ્રકરણ વિભાગ કથામાં આવતા દેશ કાલને અનુસરીને છે. અધ્યાયના અર્થ પ્રમાણે 1 થી 9 અધ્યાયમાં સાધારણ, 10 થી 18 અધ્યાયમાં અસાધારણ અને 19મા અધ્યાયમાં ગુણાતીત અધિકાર છે. શ્રી આચાર્યજીને આ પ્રકરણ વિભાગ સંમત છે. તો અહીંયા પહેલા ભાગવતજીનું જે બાયપરફિકેશન કરીને બતાવ્યું કે ભાઈ આટલા અધ્યાયમાં આવું છે આવું છે આવું છે. જ્યારે આચાર્ય ચરણ કઈ રીતે કહે છે તો આ પ્રકરણ વિભાગ કથામાં આવતા દેશકાલને અનુસરીને કહ્યું છે. તો એના પ્રમાણે અધ્યાયના અર્થ પ્રમાણે 1 થી 9 અધ્યાયમાં સાધારણ, 10 થી 18માં અસાધારણ અને 19માં ગુણાતીત અધિકાર. જે આપણે જોયું કે પહેલા 3 હતા તો હીન અધિકારી, પછી 4, 5 ને 6 હતા એ મધ્યમ અધિકારી, અને પછી 7માંથી લઈને 19મા સુધીના ઉત્તમ અધિકારી. આ રીતે ભાગવતજીમાં. પણ આચાર્ય ચરણે કઈ રીતના કયું સંમત કર્યું છે કયા વિભાગને, તો એમને દેશકાલને અનુસરીને આ રીતનું કહ્યું છે કે જે પહેલા 1 થી 9 અધ્યાય છે એ સાધારણ, 10 થી 18 અસાધારણ અને 19મો જે છે એ ગુણાતીત. શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારની ભાષાઓ, તેનાથી પરસ્પર કથા વિરોધનું સમાધાન. આપણે જે આવી ગયા છે, સમય થઈ ગયો છે ને પાછા જ્યાં હતા ત્યાં આવી ગયા છે. એટલે કાલથી પ્રભુ કૃપાથી ગાડીને આપણે આગળ વધારીએ. આજે આપણે અહીંયા રહેવા દેવું પડશે, સમય થઈ ગયો છે. પણ શ્રીમદ ભાગવતમાં 3 પ્રકારની ભાષાઓ છે એના સંદર્ભમાં, કારણ કે આપણે જાણીએ છીએ કે કઈ રીતનું ભાષાના આધારે એને લેવામાં આવ્યું છે. તો એના પરસ્પર કથા વિરોધનું સમાધાન એને આપણે કાલે લઈશું. ચલો, શ્રી વલ્લભાદેશ કી જય. પ્રથમ આપણે 46 નંબરના પાન પર છીએ અને મને લાગે પ્રથમ સ્કંદ તો હશે, સારો એવો લાંબો જ હશે, ખબર નહીં કેટલો છે. જોવું નહીં ને તો પાછું આપણને હડપડ થાય. કેવું કરીએ, જોઈ લઈએ. ચાલો, જોઈ લીધું. 173 46 પર છીએ. 173 પ્રથમ સ્કંદ, 173 પાનનો છે. નવનીત પ્રિયા શાસ્ત્રીજીની વાણી છે એટલે આવી રીતના વાગોડતા વધીશું તો જ આપણને સારું પડશે. અને કાલે વાર્તાજીને સ્મરણ કરવામાં રજા નથી. આ 4 પગથિયાનું તો સ્મરણ કર્યા કરજો. ભલે આજે એવું કાંઈ આપણે વાંચન થયું નથી. અને દ્રઢ વૈરાગ્યનું તો થયું જ છે. અધિકાર ઘટે અને પ્રભુ પ્રાપ્તિમાં અધિકાર વધે, એના સંદર્ભમાં પણ વાર્તાજીનું તમે આરામથી મનન ચિંતન કરી શકો છો. આ વાર્તાજીનું મનન ચિંતન કેમ કહું છું ખબર છે? એના દ્વારા જે મનન ચિંતન થશે ને એ પછી આ ભાગવતજીમાંથી લીધેલું બહુ સારી રીતે સમજમાં તો આવશે, પણ સ્મરણમાં પણ લાંબો સમય રહેશે. કારણ કે આ ભૂલાશે તો વાર્તાજી યાદ આવી જશે, વાર્તાજી યાદ આવશે તો આ યાદ આવી જશે. એટલે બહુ સારી રીતે એનું મનન કરશો ને તો એમાં ઊંડાણપૂર્વક સમજ પણ પડશે અને યાદ પણ રહેશે. એટલે આજે કઈ નથી આવ્યું એવું નથી. 4 પગથિયા સિવાયનું આપણે આગળ તો વધ્યા જ છે. વૈરાગ્યનું જે રાજાની સ્થિતિ બતાવી, જે સુખદેવજીનું બતાવ્યું, એના સંદર્ભમાં પણ વાર્તાજી લઈ શકાય. શિવલ્લભ, ચાલો આ લઈ લો. આશરો લઈ લેજો. લઈ લઉં નિશાબેન? હા હા. વલ્લભાધીશ કી જય. પ્રળયીન ચરણન કેરો ભરોસો, દ્રઢયીન ચરણ
કેરો વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માજ અંધેરો साधन और नहीं कली में जासु निवेरो सुर कहा कहे त्रिविध आंधड़ो बिना मोल को चेरो भरोसो हृदय न चरणन के દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન કેરો વલ્લભાદિ સચિવ સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી સર્વને જય શ્રી કૃષ્ણ.